કોસ્ટગાર્ડની સરાહનીય કામગીરીથી માછીમારી યુવાનને સારવાર મળી। ગઈકાલે જાફરાબાદ ખાતે એક બજરંગ સાગર નામની બોટના ખલાસીને પગે દોરડું વીંટળાઈ જતાં પગનું હાડકું ભાંગી ગયું હતું, જેની બોટના માલિક દ્વારા માછીમાર એસોસિએશનના પ્રમુખ કનૈયાલાલને કરતાં કનૈયાલાલે કોસ્ટગાર્ડને જાણ કરી હતી, જેને લઈ કોસ્ટગાર્ડનું દરિયામાં 40 નોટિકલમાં જઈ રેસ્ક્યુ ઓપરેશન કરાયું હતું અને યુવાનને બહાર લાવી મહુવા હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવાયો હતો। માછીમાર એસોસિએશન દ્વારા આ માટે કોસ્ટગાર્ડની ટીમનો ખૂબ ખૂબ આભાર માનેલ છે। આપનું નામ સાહેબ? મારું નામ કનૈયાલાલ સોલંકી, કારવાસમાં માછીમાર બોટ એસોસિએશન પ્રમુખ। ગઈકાલે સાંજે મને એક બોટ માલિક આવીને કીધું મારી બોટ બજરંગ સાગરની અંદર એક કપિલ નામના ખલાસીને 20માં પગ આવી જવા દોડ ફસાઈ જવાથી એનો પગ ભાંગી ગયો છે, તો તમે કંઈક વ્યવસ્થા કરો। તો મેં કોસ્ટગાર્ડનો કોન્ટેક કર્યો। કોસ્ટગાર્ડના જવાનોને વાત કરીને કીધું કે ભાઈ આવું 40-45 નોટિકલ માઇલ દૂર છે, પરંતુ બોટ ત્યાંથી રવાના થઈ ગયેલ, તો 40 નોટિકલ માઇલ દૂર જઈને કોસ્ટગાર્ડે આ યુવાનનો રેસ્ક્યુ કરી એને પ્રાથમિક સારવાર આપી અને ત્યાર પછી પીપાઓ પોર્ટ ઉપર લાવી અને એને એમ્બ્યુલન્સ દ્વારા એને મહુવા હોસ્પિટલે ખસેડવામાં આવ્યો, જેનું આજે સવારે સફળતાપૂર્વક ઓપરેશન થઈ ગયું અને એનો પગ બચાવી શક્યા। તો આ સમયે હું કોસ્ટગાર્ડના યુવાનોનો અને ભારતીય નેવીનો ખૂબ જ હૃદયપૂર્વક આભાર માનું છું કે જેણે આ યુવાનનો પગ બચાવ્યો છે। સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો, અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર। સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો। સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર।